જય માતાજી મિત્રો, તમે જોઈ શકો છો બ્રિજ નીચેથી એક ગાડી રેલગાડી જઈ રહી છે. બહુ વિશાળ લાંબી છે. આ સાઈડેથી આ છેલ્લું આગળ નીકળી ગઈ છે. આ પુલ છે. પુલની ઉપર હું પહોંચું અને તમે જોઈ શકો છો પુલનો નજારો કેવો લાગ્યો. બાઈક છે જે અમે પુલ ઉપર ઊભી કરી દીધી છે. મિત્રો કોઈને આ જગ્યા ખબર હોય તો કોમેન્ટમાં લખજો કયા ગામની છે આ જગ્યા. પુલ પણ તમે જોઈ શકો છો. બરાબર, બંને બાજુ તમને બતાવું છું. કોઈ આ લોકેશન જાણતું હોય સુંદર રમણીય દ્રશ્ય દેખાઈ રહી છે. બાજુમાં બટાકા વીણવાની ચાલુ છે. પુલની એક્સેસ બાજુમાં આ બટાકાનો ઢગો. બરાબર, આ બાજુ મકાન છે બધા. તો જય માતાજી, મને કમેન્ટમાં બતાવજો કે આ જગ્યા કઈ છે. બરાબર, થેન્ક યુ. તો પેલી ટેન્કરવાળી રેલગાડી ગઈ અને હવે બીજી માલગાડી નીકળી છે એ જ પુલ નીચેથી. તમે જોઈ શકો છો. જોઈએ કેટલી લાંબી છે આ ગાડી. બરાબર, માર્સ CAUS અલગ અલગ ડબ્બા છે. માર્સના છે, સ્ટારવાળા છે. બરાબર, હું જોઈ શકો છો ગાડીનું એન્જિન આગળ પહોંચી ગયું છે, જે ડબ્બા પાછળ આવી રહ્યા છે. બરાબર, આ દ્રશ્ય બહુ રમણીય લાગે છે આપણને જોતા. થેન્ક યુ. ગાડીએ બ્રેક મારી છે, એનો અવાજ જોઈ શકો છો તમે. એ એન્જિન સ્ટેશને પહોંચવા આવી ગયું છે. અહીંથી તમને લાગે સ્ટેશન બતાવવાની કોશિશ કરું જો તમને દેખાય તો. બસ જે ટાવર દેખાય છે, પાણીની ટાંકી દેખાતી હોય ત્યાં જ સ્ટેશન છે. ગાડી એકદમ ઊભી રહી ગઈ છે, જોઈ શકો છો.